નવા કાયદાની પરત ખેંચવાની રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને માંગ કરી છે। રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને સરકાર સમક્ષ આ માંગ કરી। સૌરાષ્ટ્રમાં ટ્રક ચાલકો નવા કાયદાથી અસમંજસમાં છે। 5 જાન્યુઆરીએ ટ્રક ડ્રાઈવરોને કાયદાની સમજૂતી આપવા બેઠક મળશે। ટ્રક ચાલકો ટ્રાન્સપોર્ટ એસોસિએશન સરકાર સાથે મંત્રણા કરવા કાર્યરત। ટ્રક ચાલકો નવા કાયદાને લઈ સજાની જોગવાઈથી ડર્યા છે તેવું કહેવું છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું। તો જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને અસમંજસતા જોવા મળી રહી છે। ટ્રક ચાલકો અને ભારે વાહનના ચાલકો એ સમજી નથી રહ્યા કે કાયદામાં કેવા પ્રકારના પ્રાવધાન કરવામાં આવ્યા છે। સરકાર સાથે અમારી વાતચીત અમારા એસોસિએશન લેવલે એમને પત્ર મારફતે જાણ કરી દીધી છે કે આની અંદર વિચારણા થવી જોઈએ અને ડ્રાઈવરોને શિક્ષિત કરવા માટે કાયદાની શું જોગવાઈઓ છે એના માટે 5 તારીખે માલિયાસણ ખાતે અમે એક ડ્રાઈવર એજ્યુકેશન સેમિનારનું આયોજન કરીશું, જેમાં આરટીઓ, પોલીસ અધિકારી, કાયદાના નિષ્ણાંત અને અમે સાથે મળી અને ડ્રાઈવરોને આ કાયદાની સમજણ આપીશું। જો ડ્રાઈવરોને સરકાર પાસેથી સંતોષકારક જવાબ ન મળે અને એ લોકો કામ પર ન આવે તો આપોઆપ હડતાલની સ્થિતિ સર્જાઈ જાય।